આ લીંબુ વાળી હે ને? હા બરોબર. લીંબુ આ બધી આ બધા લીંબુ વાળી તમારી છે? આ બધી તમારી. એવું? હજી તો પાછળ આવી. તો ઘણું મોટું ક્ષેત્ર છે. આંબા વાળી જે સીતાફળ ને એવું બધું થાય. આ તો ખાલી નાની વાડી છે જી. એવું છે ને? હા સારું તારે હાલો ને. કેટલા વીઘા કુલ છે? કેટલી છે ભાઈ? 75 છે, એમાંથી 25 તો સરકારમાં હા ગઈ છે, એટલી 50 છે ખાતે. એવું છે? હા તો બસ સારું. સરકારીમાં તો કેવડા છે, 50 વીઘાનો વહીવટ થઈ જશે. તો બચાર બસ બો 50 નું કરી નાખ્યું. બધાને ખબર છે ને તમારે? ઘરે બધાને કહી દીધેલું છે? હા વાત કરી વાત થઈ છે. એવું છે ને? ઓકે હાલો તો ઘરે બેસી હાલો ઘરે વાતો કરવી શાંતિ થી. જો આ મારું ઘર. હા હે ને? હા જો ના આવો બંગલી માં. મારા બેટા છોકરા કે કાવ રોગ કરે છે તો લાગે જ છે મને. હા બાબા હારું હારું હે ને? હા તમનું હે કાંજી શાંતિ? હા દલાલ છે, જમીન વેચી દીધી. એટલે મને પૂછ્યા વગર સુલા તમે વાત કરો છો? અરે એટલે જ હવે તો લાય છે બેહો માં બાપા છે. દાદા હા કુલ કેટલી વીઘા છે જમીન? 75. 75 વીઘા હે ને? હા ખાતે કેટલી છે? 50 વીઘા ખાતે છે ને 25 વીઘા ખાતે નથી. 25 વીઘા સરકારી પડતર બોલે એમ ને? સરકારી પડતર. બરોબર. તે વેચવું છે? હવે છોકરા ઉપર રહ્યું. દાદા હા આ વરસાદ હાલો બહુ આવે છે. હાલો જો રૂમ બૂમ હોય તો રૂમ માં જઈએ. અહીંયા વહીવટ કરે. આયા આ તો પેલવી છે. આયા આ તો અહીંયા વરસાદ ઘૂમે જ છે, અહીંયા ન થાય. હાલો બારિશ બહુ આવે છે. હાલો તારે. બાબા હા પછા વેચવાની છે? મારે વેચવાની નથી. તમારા છોકરા તો કે મારે વેચવાની છે. છોકરાને શું ખબર પડે? બાબા વેચી દો ને, પણ એટલી બધી જમીન થઈ છે આપણે. વેચીને રોટલો શું ખાશો પછી? હવે પણ જમીન વેચ્યું તો ફોર્ચ્યુનર આવશે, બંગલો મોટો લેશું સિટીમાં. આપણે સિટીમાં રહેવા વહી જઈશું. ભાવ સારો છે. ભાવે હારો પાછો બોલો. જમીન તો છોકરોને આજે વેચવા જવાનો, કાલે વેચવા જવાનો નથી. બરાબર? જમીન મારે વેચવાની નથી. હું આવ્યો. એટલે ભાઈ તમારા બાબા તો રીહીન ભાગ્યા છે અને તમે મને બોલાયા છે અહીંયા. મારે તા બાબા રેન વહી ગયા છે હવે. તો તમારે જે કરવું કરો ને કે પછી હું જાઉં છું. એ કામ કર્યું તો બાબાને મનાઈ લઈશું. તમે ટોકન દેતા જાવ અત્યારે, એ બાબાને એમ ગમે મનાઈ દઈશું. નો મહિને મારે શું કરવાનું? મારા પૈસા મારા જાય. બાપા અમારા છે. હે અમે નો કે એવી હાલત નહીં. એવું અમે બાટલી ઉતારી દઈશું. પછી તમે ટોકન આપો એટલી વાત છે. હવે પૈસા આપવું કદાચ તમને બરોબર. કાલે હવારે ભાભો આવડો ફાટ્યો તો નો ફાટવા દેવી. એવું તો ચાલો ટોકન તમને આપું તો હું પછી ફરશે નહીં ને? ના ફરવા દેવી. હા ભાઈ એમ ને હું તમને ટોકન આપું. જો આ પસા ડટ્ટા છે, ગણી દો બે ભાઈ. મારો હાથ. હાલો રેડી પસા. ઓકે ઓકે લાવો હવે જમીન ના કાગળિયા. આટો ભાઈ લેતા તો કાગળિયા જમીન. હા ઈ લેતાય. આમાં એવું છે, અમારી જમીન રહી ને એકદમ ચોખ્ખી છે. ચોખ્ખી છે, વાત સાચી છે તમારી. આ લીંબોળી રહી ને એ મને જમીન ગમી જાય છે. ગમતભાઈ આલો જોઈન કહો, ભાવ શું છે આનો જોઈન કહી દો. રેડ ઝોન માં આવે છે. વાત તમારી સાચી છે. આમાં નામ 5 આવે છે. 5 તમે કમ્પ્લીટ જ છો? હા ઈ કમ્પ્લીટ છે. અમારા કાકા જ છે ઈ. આ ગુગાભાઈ તમારા કાકા? હા ઈ મારા કાકા જ છે પોતે. બરોબર. ત્યાં છે તે હાજર માં છે? નહીં બહાર છે સિટી માં અત્યારે, પણ બોલાવી લઈશું. ફોન કરો એટલે આવશે ને? ભાઈ એમ પછી કે છે ગુગાભાઈ એમ કે છે અમારા નથી લેશો ને તો પછી પૈસા તમારા લાખ રૂપિયા તમારા બેઠા જાય ત્યારે અમારે એ વિચારવાનું. ઈ તમારે ટેન્શન લેવું, એમ મનાઈ લઈશું બે ભાઈ. બરોબર બરોબર. હા તે વાંધો નહીં. સોળા બોળા મગાવો તારે.
જાતો નાનકા સોડા લઈ આય. હા છોકરો ખરી લો પૈસા પાછા હકના પકડજો લો સોડા લે ભાઈ આની જેવી જમીન તમને ક્યાંય ન મળે હો ચમનલાલ. ફોનમાં છે ભાઈ બીજી જમીન હોય તો ગોતજો. ને ભાવ હું નક્કી કરશો એ કહેજો પાછા અમને. પેલા સોળા બોળા પીવો નિરાજ થઈને તમને ગળે ઉતરે એવી વાત હું કરી સમજા મુંજાશો નહીં. તમને ભાવમાં હું મારી નહીં નાખું, હું એવો નથી. અમને ભાવ પરવડવો પડે હો પાછો. તમને ભાવ કમ્પ્લીટ પડે તો મને દેવાય નહીં. હા એ તો વાંધો નહીં. બરોબર. આપડે કઈ એમને તમારી આગળ જમીન છે હું લઈ તો નથી લેવાનો. જમીન તમારા બાટની છે. બરોબર. હા ઈ સાચી વાત. આમાં સહી કરશો તો જમીન અમારી થશે ને, નકર જમીન તો કઈ અમારી થવાય જ નથી. હાલો હું જાઉં. હા તે વાંધો નહીં તમે નીકળો. અને તમે તમારા ગુગા કાકાને કહી દો, બોલાવી લો, પછી તને સહી કરાવી નાખવી. હા તે વાંધો નહીં કરાય ને. આપડે રાજો સમય ન કાઢો. બરાબર. અત્યારે પૈસા હાથ ઉપર છે તો તમને ડાયરેક્ટ 10 તારીખ કહી દેવી. નકર ભાઈ આમાં 8 મહિના જાય ને 10 મહિના જાય. ના એટલું બધું આપણે ન કરવાનું, જેમ બને વહેલા કરવાનું છે. હા ભાઈ એમ. હા તો હાલો હું જાઉં છું. હા તે અને હાલો. આ પૈસા બે ભાઈ રાખજો. હવે હું જાઉં છું. એ ભલે ભલે એ હાલો એ હા હાલો તારે આવજો. હા સીતારામ. સીતારામ સીતારામ ના ભાઈ હા રોકડ તો લીધું અને કાકા ને આપડે મનાવવાના છે. કાકા તો માની રે, બાપા માને એમ નથી. આનું હું પણ મનાવવા પડશે એમ. મનાવો તો પડશે જ તે. તો જ મેં ખાશે મેં ખાશે ને તો આપણે ધંધી કાઢે. હા તો રોકડ તો લઈ લીધું આપણે કાકા ને મનાવ્યું ને તો જ મેં ખાય છે. હા તો જ મેળ ખાશે. ઈ વાત છે. હાલો શીખવી હાલો હાલો શીખવી